નમસ્કાર મિત્રો, આપણે આપણા હળવદ શહેરમાં આવેલ નકલંગધામ ખાતે છીએ અને અહીંયા આગળ ખાસ કરીને જામનગરથી અશ્વમેઘ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. યાત્રા આજે અહીંયા પહોંચી છે. હળવદમાં સગર સમાજની સાથે હિન્દુ સમાજ દ્વારા યાત્રાનું જે સ્વાગત સન્માન છે એ કરવામાં આવ્યું છે. યાત્રા શા માટે થઈને કાઢવામાં આવી છે, યાત્રા પાછળનો શું ઉદ્દેશ છે, એ જે કંઈ આયોજકો છે આપણે થોડી એમની પાસેથી જ માહિતી લઈએ. મારું નામ છે પ્રદીપભાઈ રામજીભાઈ ગોંડલિયા. હું સુરત રહેવાસી છું અને આ અશ્વમેઘ યજ્ઞ જામનગર ભૂમિની અંદર કળિયુગની અંદર 5555 વર્ષની અંદર પ્રથમવાર થઈ જવા રહ્યો છે. ત્યારે આ અશ્વમેઘ યજ્ઞની યાત્રા આજે હળવદ મુકામે બીજા દિવસે પહોંચી છે અને ભવ્ય દિવ્ય અહીંયા હળવદની અંદર અમારું સ્વાગત સન્માન કરવામાં આવ્યું છે અને સનાતન ધર્મની એકતા અને પ્રતીકનું આ કાર્ય થઈ રહ્યું છે. ત્યારે ખૂબ ખૂબ હું પોતે રાજી છું અશ્વમેઘ યજ્ઞથી. જામનગર ખાતે આખું આયોજન છે આવડું ભવ્ય, ત્યાં આગળ કંઈ મંદિર નહીં છે કે શું છે ત્યાં આગળ કે જે જગ્યાએથી યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે? કારણ કે જામનગર જ ગુજરાતમાં રાખવા પાછળનું તો કારણ શું? જામનગર રાખવા પાછળનું કારણ કે દ્વારકાધીશની ભૂમિ છે અને દ્વારકાધીશ પોતે ત્યાં બિરાજે છે અને જામનગર એરપોર્ટની સામે ખૂબ મોટી જગ્યા છે અને ત્યાં મહાદેવનું સાનિધ્ય છે. એની પાછળનું કારણ એ છે કે જામનગર દ્વારકાધીશની ભૂમિ હોવાથી અમે અશ્વમેઘ યજ્ઞનું આયોજન તમામ પરિવારોએ અહીંયા કરેલું છે. આયોજન જે કર્યું છે એમાં મુખ્ય આમંત્રણમાં કયો પરિવાર છે? મુખ્ય આમંત્રણમાં પરિવાર શૈલેષભાઈ સગર છે. મુખ્ય યજમાન તરીકે ભગવાન મહાદેવે અમને નિમિત્ત કર્યા છે. મારું નામ છે પ્રદીપભાઈ ગોંડલિયા અને આમાં દરેક પરિવાર અને દરેક સમાજ આનો બધા પોતે જ આયોજક છે. અમને તો ભગવાને ખાલી સાક્ષાત નિમિત્ત બનાવ્યા છે. ક્યારે આખું આયોજન છે? કારણ કે ભારત ભ્રમણ યાત્રા 9999 કિલોમીટરની હજી ગઈકાલથી પ્રારંભ થયો છે. આજ બીજા દિવસે હળવદ પહોંચ્યા છે. કેટલા દિવસ ભારતમાં યાત્રા ફરવાની છે? એમને કીધું ને કે જુદી જુદી માટી તેની સાથે નદીઓના નીરને એકત્રિત કરાશે અને પછી ક્યારે આખું આયોજન છે એ થોડુંક તારીખવાર. ભારત ભ્રમણ યાત્રા આમ તો ગઈકાલથી ચાલુ થઈ છે. આજે બીજો દિવસ છે હળવદની અંદર. બીજા દિવસે અમે પહોંચ્યા છીએ. ટોટલ 21 દિવસની ભારત ભ્રમણ યાત્રા છે અને આ યાત્રા પૂર્ણ થયા પછી 12 ફેબ્રુઆરી 2026થી 20 ફેબ્રુઆરી 2026 સુધી 5555 યજ્ઞકુંડનો આ મહા અશ્વમેઘ યજ્ઞ થવા જઈ રહ્યો છે જામનગરની દ્વારકાધીશની ભૂમિ પર. તેની સાથે ભાગવત સપ્તાહનું પણ વાત થઈ આયોજન છે. એમાં કોણ છે વક્તા અને દરરોજની કેટલાક લોકો જે છે આનો લાભ લે છે એવું હાલ અત્યારે? કારણ કે હવે દિવસો ઝાઝા નથી. આની અંદર શ્રીમદ ભાગવત કથાની અંદર જયા કિશોરીજી ભાગ લે છે અને જયા કિશોરીજીની શ્રીમદ ભાગવત કથા છે. એવા એની જેવા બીજા 41 એટ્રેક્શનો છે. 21 વર્લ્ડ રેકોર્ડ થશે અને બહોળી સંખ્યાનું તો આયોજન ન કહી શકાય કેમ કે આ તો મોટો વિશ્વ લેવલે સનાતન ધર્મની એકતા માટે અશ્વમેઘ યજ્ઞ થવા જઈ રહ્યો છે. ત્યારે સર્વે સમુદાય સર્વે લોકો આની અંદર બધા ભાગ લે આવે અને આની અંદર આ ગંગાજીનો ભાગીરથ પ્રવાહ ચાલી રહ્યો છે. આની અંદર દરેક વ્યક્તિ આવે અને આનો લાભ લે. બસ એવી જ અંતરથી અમે પ્રાર્થના કરીએ છીએ. દરેક વાત થઈ ને તમને તમારી પહેલાં ઓળખાણ આપજો થોડી. મારું નામ છે શૈલેષ સાગર અને હું સેન્ટ્રલ લંડન યુકેમાં રહું છું. અને મને એવો એક વિચાર આવ્યો કે હવે એક એવો સમય આવી ગયો છે, આ વિશ્વને જે કંઈ જોઈએ છે એવું ભારતે ઘણું બધું આપ્યું છે. અનેક શોધો સંશોધનો થયા, તેમાં ભારત હંમેશા મોખરે રહ્યું છે, પરંતુ એની ઇન્ટરનેશનલી અવગણના ઘણી બધી કરવામાં આવી છે. એટલે મને એમ થયું કે વિશ્વનો એક એવો પ્રોગ્રામ થવો જોઈએ કે જ્યાં દરેક સંપ્રદાય દરેક કોમ્યુનિટી એક સાથે બેસે, ભેગી થાય અને આખા વિશ્વને ખબર પડે. એટલા માટે 21થી પણ વધુ વર્લ્ડ રેકોર્ડો છે અને 180 દેશના નાગરિકો આ યજ્ઞની અંદર યજમાન તરીકે બેઠેલા છે. અને આ યાત્રા પણ 9999 કિલોમીટર મકર સંક્રાંતિના શુભ દિવસે એમનું મુહૂર્ત અને આ પ્રારંભ થયો. અને સંજોગ એવો છે કે આજથી એક્ઝેક્ટ 5555 વર્ષ પહેલાં ભગવાન શ્રી કૃષ્ણએ જે અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો, એક્ઝેક્ટ એને સેમ દિવસે આપણું મુહૂર્ત આવ્યું અને એ 12 ફેબ્રુઆરી જામનગરની ભૂમિ ઉપર, જેને સોટું કાશી કહેવામાં આવે. આપણા દેશની અંદર ક્રિકેટની શરૂઆત થઈ હોય તો એ જામનગર છે. આપણા દેશને સબકા સાથ સબકા વિકાસ એ દ્વારકાની ભૂમિમાંથી, જામનગરની ભૂમિમાંથી નરેન્દ્ર મોદીજી સેટ પ્રાઇમ મિનિસ્ટર સુધી થયા. એમની યાત્રાની શરૂઆત પણ જામનગરથી થઈ હતી. અમે અનેક જગ્યાએ રિસર્ચ સર્વે કર્યું હતું. શિવરાત્રિનો મેળો સાથે આવતા ભવનાથમાં પોસિબલ ન
ન બન્યું. પછી અમે અમદાવાદ સ્ટેડિયમની પણ માગણી કરી હતી, પરંતુ એટલું બધું ક્રાઉડ ત્યાં પણ ન પોસિબલ થતા અંતે અમને જામનગર અમે આ સિલેક્ટ કર્યું છે. અને બીજી ખુશીની વાત એ છે કે 21થી વધુ રાજ્યના માણસો પણ આમાં યજમાન બની રહ્યા છે. અને કોઈ હોબાળા વગર, ભલે કથા જયા કિશોરીની છે, પણ 28 કથાકારો મહેમાન છે. 100થી વધારે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો મહેમાનથી થવાના છે. એમની ધર્મસભાઓ રાખેલ છે. અન્ય અનેક સંપ્રદાયો પણ છે. આખી ઉગમ ફોજ છે જે આમંત્રિત છે, એમના પણ મહાપુરુષો બધા પધારવાના છે. અહીંયા હળવદની અંદર આવું ભવ્ય સ્વાગત અને આવું જોઈ અને અમને તો ગદગદ એમ થાય કે ખરેખર આ ભારતની ભૂમિ જ કરી શકે, બીજાનું કંઈ કામ નથી. અજબ છે અહીંની આબોહવા કે ચારે બાજુ સોપાટ સર્જે છે. કથાનક એવું તે શું છે આ અશ્વમેઘમાં કે ઇતિહાસનો પણ ઇતિહાસ સર્જે છે. જોઈ નથી તાકાત હજી અહેસાસની, જે બ્રહ્મ નથી સર્જી શકતા ને તે મારા ભારતનો અહેસાસ સર્જે છે. તમે આ વાત કરીને એક છેલ્લી વાત, કારણ કે આવડું મોટું આખું આયોજન છે એટલે હવે બહુ ઝાઝા દિવસો નથી. આ આખા આયોજન દરમિયાન અંદાજે કેટલાક જે ભાવિકો છે એ આ મુલાકાત લેવાના છે આયોજનની અંદર ડેઈલી લગભગ 2.5 થી 3 લાખ લોકો વિઝિટ કરવાના છે, પણ કદાચ એક્સેપ્ટેડ વધારે પણ થઈ શકે. અને એનું અમે બધું મેનેજ કર્યું છે. ક્રાઉડ કંટ્રોલ છે, આ તે જેમ ભાગવત કથા છે એવી રીતે પ્રદીપભાઈ અમારે આ યજ્ઞના મુખ્ય યજમાન, એમણે વાત કરી કે એવા 42 એવા એટ્રેક્શન છે. એમાં રામાપીરનો એક ભવ્ય મંડપ અને પાઠ પણ 9 દિવસ સતત ચાલવાનો. દાસારામ બાપાનો પણ 9 દિવસ સતત પાઠ છે. 9 દિવસ સતત ધૂન મંડળ છે. એના દ્વારા કઠપુતળી છે, બિઝનેસ મેળો, એક્ઝિબિશન મેળો છે, પ્રોપર્ટી મેળો છે. અનેક એવા અધર એટ્રેક્શનો છે જે અમુક તો ભારતમાં પહેલીવાર જોવા મળશે. એ ખુશીની વાત છે. અને એવું પ્રાઉડ ફીલ થાય છે કે આ ભારત પાછું વિશ્વને કંઈક વિશેષ સવિશેષ આપવા જઈ રહ્યું છે. કારણ કે 21 વર્લ્ડ રેકોર્ડ અને આખી દુનિયાની નજર અત્યારે ભારતની ભૂમિ ઉપર જ્યારે આ પ્રોગ્રામ ચાલુ થશે ત્યારે હશે કે આ શું થઈ રહ્યું છે. અનેક એવા વિશ્વના મોટા દેશો છે, એક્ઝામ્પલ ચાઇનાના એવા વર્ષો જૂના 10 વર્લ્ડ રેકોર્ડ એવા છે કે જ્યારે ભારત પહેલીવાર એને બ્રેક અશ્વમેઘ કરવા જઈ મહાયજ્ઞ રહ્યું મહોત્સવ છે. 2026નું આયોજન જામનગર મુકામે કરવામાં આવેલું છે. આ જામનગર મુકામે જે અશ્વમેઘ યજ્ઞ થઈ રહ્યો છે તે 5555 કુંડીનો યજ્ઞ થઈ રહ્યો છે. તેની સાથે સાથે 9999 કિલોમીટરની એક યાત્રા, ભારત ભ્રમણ યાત્રા કરવામાં આવી રહી છે. તેની સાથે સાથે એક ભગવત કથાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ આખા અશ્વમેઘ યજ્ઞનું આયોજન સમગ્ર સૃષ્ટિ ઉપર શાંતિ જળવાઈ રહે, સંસ્કૃતિ અને પરંપરાઓ સનાતન હિન્દુ ધર્મની જળવાઈ રહે એના માટે કરવામાં આવ્યું છે. સાથે સાથે ભારત ભ્રમણ યાત્રા જે થઈ રહી છે એ ભારત ભ્રમણ યાત્રા આપણે 7 નીર અને 9 નદીઓની માટી જે એકત્ર કરવાની છે, આ માટીઓનું એકત્રીકરણ કરવા માટે થઈને આપણે એક ભારત ભ્રમણ યાત્રા કરી છે. અને ભારતના અમુક જે સાંસ્કૃતિક અને જે ધર્મ લગતા પરિબળો છે એના માટે થઈને આખી આ યાત્રા થઈ રહી છે. અને આ યાત્રાની અંદર બહોળા પ્રમાણમાં સમુદાય જોડાયેલો છે. અને આ યાત્રા અલગ અલગ સારા સ્થળોએ પરિભ્રમણ કરી અને આ બધું એકત્ર કરવામાં આવ્યું.